ચાલો આજે અષાઢી બીજ નિમિત્તે એક ખેડૂતોની દેવ દિવાળી કહેવાય ત્યારે એક સમજવા જેવું ગીત રજૂ કરું છું. એ મારા દ્વારિકાના નાથ તને જાજી રે ખમા, એ મારા દ્વારિકાના નાથ તને જાજી રે ખમા, એ મારા ખેડૂતોને સમૃદ્ધિ દેજે તને જાજી રે ખમા, એ મારા ખેડૂતોને સમૃદ્ધિ દેજે તને જાજી રે ખમા, એને મબલખ ઉત્પાદન દેજે તને જાજી રે ખમા, એને રસ્તાની જાગૃતિ દેજે તને જાજી રે ખમા, એને રેવન્યુ રેકર્ડ ચોખ્ખા કરવાની સમજદારી દેજે તને જાજી રે ખમા, એને યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયાના વિડીયો જોવાની પ્રેરણા દેજે તને જાજી રે ખમા, એ મારા સુભદ્રાના વીરા તને જાજી રે ખમા, એ મારા ખેડૂતોને નિરોગી અને ચિંતામુક્ત જીવન દેજે તને જાજી રે ખમા, એની ખેતીના જમીનના રેકર્ડમાં લોચા ન થાય એવી જાગૃતિ દેજે તને જાજી રે ખમા, એને રેવન્યુ રેકર્ડ ચોખ્ખા કરવાની સમૃદ્ધ બુદ્ધિ દેજે તને જાજી રે ખમા, એ મારા ખેડૂતોના દેવતા બલરામ ભગવાન તને જાજી રે ખમા, એ જાજી રે ખમા તને જાજી રે ખમા, એ જાજી રે ખમા ખમા તને જાજી રે ખમા, મારા દ્વારિકાના નાથ મારા સુભદ્રાના વીરા, એ ખેડૂતોના ઈષ્ટ દેવતા બલરામ ભગવાન તને જાજી રે ખમા, એ મારા ખેડૂતોના ઈષ્ટ દેવતા બલરામ ભગવાન તને જાજી રે ખમા. મારો હેતુ સમજાણો હોય તો બીજા ખેડૂતોની જાણકારી માટે આ વિડીયોને ફોરવર્ડ કરજો અને યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા લખજો એટલે રેવન્યુ બાબતની A to Z સુધીની તમામ જાણકારી તમને ઘરે બેઠા મળશે. ને 100% આજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન કૃષ્ણ, ખેડૂતોના ઈષ્ટદેવતા ભગવાન બલરામ અને સુભદ્રાના વીરા એવા મારા કૃષ્ણ ભગવાનની તમારા ઉપર સદાય કૃપા દ્રષ્ટિ રહેશે. કદી તમને રેકડમાં તકલીફ નહીં પડે.